નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં। મિત્રો આજે આપણે ઓક્ટોબર મહિનાના સંપૂર્ણ ઓક્ટોબર મહિનાનું કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે। તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી। 8મા કેન્દ્રીય પગાર પંચ 8 CPC ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો 8મા કેન્દ્રીય પગાર પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, જસ્ટિસ રંजना પ્રકાશ દેસાઈ, જેના 8મા પગાર પંચના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં બહારના વાહનો પર ગ્રીન ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે? મિત્રો યાદ રાખજો, કયા રાજ્યમાં બહારના વાહનો પર ગ્રીન ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે? તો મિત્રો ઉત્તરાખંડ રાજ્યમાં હવેથી બહારના વાહનો પર ગ્રીન ટેક્સ એટલે કે અલગ પ્રકારનો ગ્રીન ટેક્સ, વધારાનો ટેક્સ લાગુ કરવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ હેઠળ શૈક્ષણિક સંસ્થા શ્રેણીમાં પ્રથમ વિજેતા શાળા કઈ છે? તો પ્રથમ વિજેતા શાળા કઈ છે? ત્રીજા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો પાલજ પ્રાથમિક શાળાને પ્રથમ વિજેતા શાળા ઘોષિત કરવામાં આવી છે ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ હેઠળ। નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઉત્તર પ્રદેશના ઇન્દિરાપુરમ સ્થિત કયા મેડિસિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જેનો સાચો જવાબ રહેશે યશોદા મેડિસિટીનું ઉદ્ઘાટન દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું છે। નેક્સ્ટ ક્વેશ્ચન, એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ આસિયાન નો 11મો સભ્ય દેશ કોણ બન્યું છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। આસિયાનનો 11મો સભ્ય દેશ કોણ બન્યું છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો પૂર્વ તિમોર, સી ઓપ્શન સાચો જવાબ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ CJI કોણ બનશે? 53મા મુખ્ય ન્યાયાધીશ CJI કોણ બનશે? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ બનશે? તો જેનો સાચો જવાબ રહેશે જસ્ટિસ સૂર્યકાંત, બી ઓપ્શન સાચો જવાબ રહેશે જસ્ટિસ સૂર્યકાંત, જે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ બનશે। 7મા નંબરનો ક્વેશ્ચન, મહિલા ઉદ્યોગ સાહસિકો માટે વિરાઇઝ પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? જેનો સાચો જવાબ રહેશે નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવી છે, સી ઓપ્શન સાચો જવાબ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન, હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025ના તાજેતરના રેન્કિંગ મુજબ ભારતીય પાસપોર્ટનો ક્રમ કેટલામો રહ્યો છે? તો તાજેતરમાં ભારતીય પાસપોર્ટનો ક્રમ કેટલામો રહ્યો છે? 85મો ક્રમ રહ્યો છે, સી ઓપ્શન સાચો જવાબ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાંથી પ્રથમ મિસિસ યુનિવર્સ બનવાનું ગૌરવ કોણે મેળવ્યું? તો ભારતમાંથી પ્રથમ મિસિસ યુનિવર્સ બનવાનું ગૌરવ કોણે મેળવ્યું છે? જેનો સાચો જવાબ રહેશે શેરી સિંહને આ સન્માન મળ્યું છે, સી ઓપ્શન સાચો જવાબ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન, 70મા ફિલ્મ ફેર એવોર્ડ્સ 2025માં કઈ ફિલ્મે સૌથી વધુ 13 એવોર્ડ જીત્યા છે? કઈ ફિલ્મ દ્વારા સૌથી વધુ 13 એવોર્ડ મળ્યા છે? તો લાપતા લેડીઝ ફિલ્મને સૌથી વધુ 13 એવોર્ડ્સ મળ્યા છે। ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ગુજરાતના હવેથી નવા મુખ્ય સચિવ તરીકે મનોજ કુમાર દાસની નિમણૂક કરવામાં આવી છે, બી ઓપ્શન સાચો જવાબ રહેશે। મિત્રો આની જો તમે PDF લેવા માંગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપી છે, જ્યાંથી જોડાઈ જજો। 24 કલાકની અંદર દરેક વિડીયોની PDF પણ ત્યાં ઉપલબ્ધ હોય છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 2 ફાઇટર એરક્રાફ્ટ ઉડાડનાર ભારતના કયા ક્રમના રાષ્ટ્રપતિ છે? જેનો સાચો જવાબ રહેશે કયા ક્રમના? તો પ્રથમ ક્રમના રાષ્ટ્રપતિ બન્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ। નેક્સ્ટ ક્વેશ્ચન, ઓડિશાની પ્રીતિ સ્મિતા ભોઈએ 3rd એશિયન યુથ ગેમ્સ 2025માં કઈ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો કઈ કેટેગરીમાં? તો 44 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગમાં 44 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગમાં તેને ગોલ્ડ મેડલ જીત્યો છે। ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા સૌર્યપૂર્ણ એર શોનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો મહેસાણા ખાતે કરવામાં આવ્યું હતું, બી ઓપ્શન સાચો જવાબ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન, રુચિત મોરીએ રાંચીમાં યોજાયેલી સાઉથ એશિયન એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો છે? તો સાઉથ એશિયન એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, બી ઓપ્શન સાચો જવાબ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા વર્લ્ડ
બેસ્ટ કન્ઝ્યુમર બેંક 2025ના એવોર્ડથી કઈ બેંકને સન્માનિત કરવામાં આવી છે? તો કઈ બેંકને? SBI બેંકને સન્માનિત કરવામાં આવી છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, સુનિલ અમૃતને કયા પુસ્તક માટે પ્રતિષ્ઠિત બ્રિટિશ એકેડમી બુક પ્રાઇઝ મળ્યું છે? કયા પુસ્તક માટે? તો ધ બર્નિંગ અર્થ માટે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ધ બર્નિંગ અર્થ માટે તેમને આ એવોર્ડ મળ્યો છે. ગુજરાતનું સૌ પ્રથમ બાળમાળનું ઊંચું મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી ક્યાં બનાવવામાં આવશે? કઈ જગ્યાએ બનાવવામાં આવશે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો ગાંધીનગર ખાતે બનાવવામાં આવશે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, જીમેક્સ 25 કવાયત ભારત અને કયા દેશ વચ્ચે યોજાય છે? તો જીમેક્સ 25 ભારત અને કયા દેશ વચ્ચે યોજાય છે? તો 19મા નંબરના ક્વેશ્ચનમાં જાપાન જોડે યોજાય છે. તો બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, જેવલિન થ્રોવર નીરજ ચોપરાને ભારતીય સેનામાં કઈ માનદ પદવીથી સન્માનિત કરવામાં આવે છે? તો જેવલિન થ્રોવર નીરજ ચોપરાને ભારતીય સેનામાં કઈ માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો લેફ્ટનન્ટ કર્નલ પદવીથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત અને કયા દેશે સંયુક્તપણે રામાનુજન જુનિયર રિસર્ચ પ્રોગ્રામ શરૂ કર્યો છે? કયા દેશે? ભારત અને કયા દેશે સંયુક્તપણે રામાનુજન? તો યુકે યુનાઇટેડ કિંગડમની જોડે આપણે રામાનુજન જુનિયર રિસર્ચ પ્રોગ્રામ શરૂ કર્યો છે. સનાએ ટાકાઇચી કયા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે? સનાએ ટાકાઇચી કયા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે? તો જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન તેઓ બન્યા છે. દીપાવલીના અવસરે કયા સ્થળે 26 લાખથી વધુ તેલના દીવાઓ પ્રગટાવીને ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડ્સ કરવામાં આવ્યો છે? તો કઈ જગ્યાએ? તો અયોધ્યા ખાતે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવે છે? તો નાણાકીય સહાયમાં 100% વધારો કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સાયલન્ટ કન્વર્સેશન ફ્રોમ માર્જિન ટુ ધ સેન્ટર આદિવાસી કલા પ્રદર્શનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જેનો સાચો જવાબ રહેશે નવી દિલ્હી ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. 26મા નંબરનો ક્વેશ્ચન, ગુજરાતના સૌથી યુવા વયે નાયબ મુખ્યમંત્રી બનનાર કોણ છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, તાજેતરમાં તેની જાહેરાત થઈ છે. તો હર્ષ સંઘવી ગુજરાતના સૌથી યુવા વયે નાયબ મુખ્યમંત્રી બનનાર છે. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ક્યાં સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે? ક્યાં સુધીમાં? તો 2027 સુધીમાં ભારતની પ્રથમ બુલેટ ટ્રેન કાર્યરત થવાની સંભાવના છે. ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું કામ કયા દેશના સહયોગથી ચાલી રહ્યું છે? કયા દેશના સહયોગથી? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, જાપાનના સહયોગથી આ કામ ચાલી રહ્યું છે. નીતિ આયોગના વુમન એન્ટરપ્રેન્યોરશિપ પ્લેટફોર્મ અને કોની વચ્ચે વિરાઇઝ પહેલ સંયુક્ત રીતે શરૂ કરાઈ છે? જેનો સાચો જવાબ રહેશે 29મા નંબરનો ડીપી વર્લ્ડ. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન કલ્યાણકારી કામગીરી બદલ ગુજરાતના નાગરિકો દ્વારા કેટલાથી વધુ પોસ્ટકાર્ડ લખીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો કેટલાથી વધુ પોસ્ટકાર્ડ લખીને? તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન 1,11,75,000 પોસ્ટકાર્ડ લખીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્લ્ડ ડાયરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એકાર્ટની રેન્કિંગ 2025 મુજબ પ્રથમ 2 સ્થાને કયા દેશોની વાયુસેના છે? પ્રથમ 2 સ્થાને કયા દેશોની વાયુસેના છે? તો યુએસએ અને રશિયા. આ 2 સ્થાને યુએસએ અને રશિયા. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, 11મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો 11મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2025નું આયોજન ચંદીગઢ ખાતે કરવામાં આવશે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત સરકારના નવા પરિપત્ર મુજબ રેશન કાર્ડનો ઉપયોગ શાના માટે મર્યાદિત રહેશે? હવેથી શેના માટે? તો રેશન કાર્ડનો ઉપયોગ શાના માટે મર્યાદિત રહેશે? તો રેશન મેળવવા અને ગેસ કનેક્શન મેળવવા માટે હવે તેનો ઉપયોગ મર્યાદિત રહેશે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે.
ગોવાનો મહત્વાકાંક્ષી કલ્યાણકારી કાર્યક્રમ મહાજેગર યોજના શાના માટે શરૂ કરવામાં આવે છે? તો નિવાસીઓને કાનૂની માલિકી હક પ્રદાન કરવા માટે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં પ્રથમ નંબરનો પાસપોર્ટ કયા દેશનો છે? પ્રથમ નંબરનો પાસપોર્ટ કયા દેશનો છે? તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન સિંગાપુર. નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સની 38મી એડિશનમાં ગિફ્ટ સિટીએ કેટલાનું સ્થાન મેળવ્યું છે? તો ગિફ્ટ સિટીએ કેટલાનું સ્થાન મેળવ્યું છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો 43મું સ્થાન મેળવ્યું છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય સ્પોર્ટ્સ ખેલાડી જોશન ચિનપ્પાએ તેનું કેટલામું પ્રોફેશનલ સ્પોર્ટ્સ એસોસિએશન ટાઇટલ જીત્યું છે? તો 11મું. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. કોંકણ કવાયત કયા બે દેશોની નેવી વચ્ચે યોજાતી વાર્ષિક દ્વિપક્ષીય દરિયાઈ કવાયત છે? તો કયા બે દેશોની વચ્ચે? તો ભારત અને યુકે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્વચ્છતા હી સેવા 2025 માટે ગુજરાતના કયા જિલ્લાને શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ગુજરાતના કયા જિલ્લાને શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ એનાયત કરવામાં આવે છે? તો અમદાવાદ જિલ્લાને શ્રેષ્ઠ સ્વચ્છતા હી સેવા માટે શ્રેષ્ઠ જિલ્લા તરીકે એવોર્ડ આપવામાં આવે છે. દેશના પ્રથમ સહકારી મલ્ટીફિલ્ડ કોમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના કયા જિલ્લામાં કરવામાં આવ્યું છે? તો મહારાષ્ટ્રના કયા જિલ્લામાં કરવામાં આવ્યું છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો 40મા નંબરમાં અહિલ્યાનગર. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન. સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર પરિષદમાં ભારતને આગામી 7મા કાર્યકાળ માટે સભ્યપદ કયા વર્ષો સુધી રહેશે? તો જેનો સાચો જવાબ રહેશે 2026 થી 2028 સુધી રહેશે. બી ઓપ્શન. સચિન તેંડુલકર દ્વારા લોન્ચ કરાયેલી સ્પોર્ટ્સ એથ્લેટિક્સ બ્રાન્ડનું નામ શું છે? તો એ બ્રાન્ડનું નામ છે 10XU. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025નું આયોજન ક્યાં યોજાયું હતું? 70મા ફિલ્મફેર એવોર્ડ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો અમદાવાદના એકા એરેના ખાતે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025માં ચંદુ ચેમ્પિયન મૂવી માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ સંયુક્ત રીતે કોને મળ્યો છે? તો બેસ્ટ એક્ટરનો એવોર્ડ સંયુક્ત રીતે કોને આપવામાં આવ્યો છે? તો કાર્તિક આર્યનને. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન જૂનાગઢના કયા સમુદાય સાથે મુલાકાત કરી હતી? તો જૂનાગઢના કયા સમુદાય સાથે મુલાકાત કરી હતી? તો સીધી સમુદાય સાથે તેમને મુલાકાત કરી હતી. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર ઇનોવેશન મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો ભારતનું પ્રથમ સેમિકન્ડક્ટર મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યું. વડાપ્રધાન મોદીના રાષ્ટ્ર પ્રથમના ભાવને ઉજાગર કરતી મેરા દેશ પહેલ ગુજરાતમાં પ્રથમ શો ક્યાં યોજાયો? તો જેનો સાચો જવાબ રહેશે 47મા નંબરના ક્વેશ્ચનનો સાચો જવાબ રહેશે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશના સૌથી મોટા સાયબર ડેરીનું પ્લાન્ટનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કર્યું? તો જેનો સાચો જવાબ રહેશે 48મા નંબરના ક્વેશ્ચનમાં હરિયાણા ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન. આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટ 2025નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું જે દિવ્યાંગ વ્યક્તિઓની ઉજવણી કરે છે? 49મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ગોવા ખાતે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસને વેગ આપવા માટે ક્યાં કરવામાં આવ્યું હતું? તો જેનો સાચો જવાબ રહેશે લાસ્ટ ક્વેશ્ચનમાં મહેસાણા ખાતે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. તો આ હતા આજના વિડીયોના મહત્વના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે, આપણે તેમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.